વિડીયોમાં પતિ પરમેશ્વર છે, પતિ પરમેશ્વર પાસે છોલું લેવડાવશે. ભગવાન આપણું કામ કરે તો કેવું ગમે. બે શબ્દ સંભળાવો. ખૂબ જ મજા આવી. ખૂબ મજા લાગે આપણે ટ્રેનિંગ. રાધે રાધે, વેરી ગુડ મોર્નિંગ, જય મા મોગલ. કારણ કે આપણે અત્યારે છે હજી ભગોડામાં. યસ, તો મિત્રો હજી હું ભગોડામાં રાત રોકાઈ છું. કાલે તમને મેં બ્લોગમાં જણાવ્યું હતું એમ. અને અહીંયાનું સવારનું વાતાવરણ તમે જોઈ શકો, બહુ સરસ છે અને મજા આવી. અહીંયા અંદર રૂમની વ્યવસ્થા છે, અહીંયા ફ્રીમાં સગવડ છે. આમ તમારી રીતે તમે દાન પુણ્ય કરી શકો, પણ એમ કે અહીંયાનું કંઈ ભાડું કે વગેરે કંઈ લેતા છે નહીં. એટલે મેં કીધું તમને જણાવી દઉં, કારણ કે આ પણ એક બહુ મોટી માહિતી છે, મને પોતાને નથી ખબર. એટલે અહીંયા બધું ફ્રીમાં વ્યવસ્થા છે. અને આમ નીચેનું ગાર્ડન બહુ સારું છે, રાતના બેસવા માટે મજા આવે એવી જગ્યા છે. તમે લોકોએ ભગોડાની મુલાકાત કરો, માતાજીના દર્શન કરો આવો. ત્યારે જો રાતવાસો કરવો હોય તો હાલે એમ છે, અહીંયા મજા આવે, વાંધો નથી. અને પ્લસમાં જમવાનું એટલે કે પ્રસાદીની સુવિધા પણ બહુ સરસ. ખબર ને, માતાજી પ્રસાદીની સુવિધા તો હોય. હું કબરાવ રોકાયેલી છે, કબરાવ જયેલી છે ટૂંકમાં. અમે ત્યાં પગેથી હાલીને ગયા હતા ને, એટલે તો એમ કે ત્યાંનું વાતાવરણ જોઈ લો તો. પણ અહીંયા મારો ફર્સ્ટ અનુભવ છે. એકવાર આવેલી છું, બટ રાત રોકાવવાળો, પણ બહુ મજા આવી, સારું છે. તો તમે આવો ત્યારે તમે પણ એકવાર રાત રોકાઈને ટ્રાય કરજો, મજા આવશે, શાંતિ મળશે. અને હવે અમે આજે ક્યાં જવાના એ તો હજી કંઈ બહુ ખાસ એવું પ્લાનિંગ છે ને. એક બગદાણા ફાઇનલ છે, આગળ તમને જણાવતા રહીશું કે ક્યાં જવાનું છે, શું છે. તો જોડાયેલા. અત્યારે હે ને ધવલ નાવા ગયા ને એની રાહે હું અહીંયા બેઠી છું. બાકી બધા નીચે ક્યારથી જતા રહ્યા અને હું અહીંયા રાહ જોઉં કે હવે ધવલ સરકાર ક્યારે નાઈને બહાર આવે. પણ હવે એને તો બહુ વાર લાગશે. એટલે હવે બસ આપણે વિડીયોનો બ્લોગ શૂટિંગ કરીએ છીએ. તો મિત્રો અત્યારે સવારમાં તમને બધાને મસ્ત મોગલમાના દર્શન કરાવું. કરી લ્યો બધા દર્શન. અને હવે અમે જઈએ છીએ અહીંયા ઉપર ખોડિયાર મારું મંદિર છે ને ત્યાં. તો તમે જોડાયેલા રહો, તમને આગળ બતાવીશ. હું પણ ફર્સ્ટ ટાઈમ જાઉં છું, પહેલાં હું પણ ખાલી દર્શન કરી આવું, કારણ કે હું બસ ઉઠીને હજી અહીંયા નીચે આવી છું અને થોડી વાર બેઠા છે. તો જોડાયેલા રહો, મળીએ. કહીશ તો મેં અને તમારા ભાઈએ બે દર્શન કરી લીધા. થઈ ગયા ને દર્શન? મજા આવી ગઈ તમને 2 દિવસ? અતિ આનંદ થયો? કંઈ કહેવા માગશો? સવારમાં તો ત્રેવડ ના હોય નહીં. અહીંથી બેગ તમે લઈ ગયા, ઘરમાં લઈ ગઈ. તો હવે અમે જઈએ છીએ. ધવલ ચડી શકે તો બહુ સારું. એના માટે થોડુંક અઘરું હે ને. હવે તો મારા માટે, બિકોઝ મેં અત્યારે ને ચપ્પલ પણ એવા જ પહેર્યા છો. આમાં હે ને થોડુંક ડુંગર ચડવું ને અઘરું તો રહી, પણ હાલે ટ્રાય કર્યું એમ. હવે ઓ બધા ક્યાં ગાડી ને ગયા? ધવલ તમને શું લાગે, તમે ચડી શકશો? ચડી લેવો. રૂમની ચાવી લઈ આવી, ફરીથી અંદર જાઓ અને આપવા જાઓ. મારી પાસે હતી એટલે હવે રૂમની ચાવી આપી આવી આપણે. અને ધવલ અને સુમિતા દીદીને લોકો નાસ્તો લે છે. લબાજો લીધો નાસ્તો કરવા માટે, ટૂંકમાં નાસ્તો જ લીધો. અને આ બધા જબલા ધવલ પકડશે. સાધુ સંત કે તુમર એટલે તો આ ધવલે પકડાવી. તો મિત્ર ધવલ જ પકડે. મને ખાલી હાલું વાળજો વાળજો એ તો તમે પકડો, હું કહું ને. ધવલ લે સો નહીં ના, એ તો ખાલી વિડીયોમાં પતિ પરમેશ્વર છે, પતિ પરમેશ્વર પાસે છોલું લેવડાવશે. ભગવાન આપણું કામ કરે તો કેવું ગમે. એટલે તો અત્યારે આપણે હવે ખોડિયારમાંના મંદિરે જઈએ છીએ. એકદમ મોગલમાના મંદિરની ત્યાંથી નજીક જ થાય છે. તો ત્યાં પગે ચડીને આપણે ઉપર, ટૂંકમાં થોડોક ઢાળવાળો રસ્તો છે ને, ઉપરથી પગથિયાં આવશે. તો અત્યારે અમે ત્યાં બસ ચાલીને જઈએ. સવારમાં 7 વાગે કે મજા આવી ગઈ. અને આ તમે જોઈ શકો ત્યાંનું ઉપરનું વાતાવરણ. એકદમ ઠંડો પવન આવે છે અને આ લોકો શાંતિથી અહીંયા બેઠા છે. પવન એટલે થોડુંક ઘોંઘાટતો રહેશે. કૂતરા તો એકાદા બે હોય જ કા આપણા ભેગા. આ જે સાનું મોનું બે યુરિયા આવીને કીધું ને એટલે. રામ મિત્રો કૂતરું પોઝ આપીને બેઠું હોય, તમે જોઈ શકો. એકદમ મસ્ત મજાનું. ને ધવલે બે ધવલ મેં એમ કીધું કે કૂતરું પોઝ આપીને ઊભું બેઠું અને ધવલ
મિત્રો આવા હારા નજારામાં અમે બધા બેઠા જાય નાસ્તો કરવા ગામથી નોખા બે વેપારની બન કે અહીંયા સુધી પોગવું કેમ એટલું ને આળસ ચડતું હતું અને આપણે અને મામા વા બેઠા એમ પછી કેવું એમ થોડી કહું ધવલ ને તો હાલે ઉડાડવાની કાં ધવલ ટેવ પડી ગઈ વિડીયો બધા આ ટાઈપ જોયું હશે અમે એને એમ કે નાના હતા ને ત્યારે કે જો અહીંયા ઘર બનાવીએ એટલે અત્યારે એને હું ને કલ્લુ ભાઈ ઘર બનાવવા આવ્યા અને અહીંનો નજારો જોવો તમે અમે નાસ્તો કરી લીધો છે અને બસ હવે અમે અહીંયા ઘર બનાવવા માટે આવ્યા છે એ નહીં આવે એ કાઢ્યું ને હા એ તો વાહડ જ ફરે મજા આવે કાળા પિતરા મારું લાગતા મિત્રો આમાં ધવલ કઈ બોલતા નથી એમને વિડીયો ઉતારે આ વિડીયો જોઈને મને એકલા બહુ દાંત આવ્યો મેં કીધું આણે હું આમ ખાલી કેમેરો જ ફેરવો કે પછી મેં કીધું હાલની જે હોય પછી આપણે છે ને એક તો ઘર બનાવવાનો પ્રોગ્રામ કરતા હતા એટલે એમાં પછી મેં કીધું હું એ બનાવી નાખું એક ઘર એટલે આપણે એને જો ભાઈ મકાન બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે તો ચાલુમાં તો એવું છે કે અત્યારે 2-3 માળનું જ બનાવવું હતું પછી મેં કીધું કે એ તો દેખાય નહીં એટલે 4-5 માળ લઈ જ લઈએ ભલે પછી સફાઈ કરવી હોય તો એવું હોય તો કરી નાખ્યું એટલે પછી મેં પહેલાં સફાઈને આડસે 2 માળનું ઘર બનાવવું હતું પછી મેં કીધું 5 માળનું બનાવી નાખીએ એટલે હવે જો આપણે ઘર બની ગયું છે અને પ્રોગ્રામ ખતમ હવે આપણે જઈએ છીએ ધવલ કેવું લાગ્યું તમને અહીંયા બહુ મજા આવી થોડુંક બોલી નાખવાનું 2 શબ્દ સંભળાવો ખૂબ જ મજા આવી ખૂબ જ એટલે કેમ આપણે ટ્રેનિંગ આપતો હોય એમ ધવલ બોલે તો હવે અમે જઈએ છીએ જય માતાજી જય ખોડિયારમાં જોઈ શકો ઉપરનું વાતાવરણ જોઈ લ્યો અને તમે જ્યારે ભગુડા આવો ત્યારે અહીંયા આવજો એકદમ સામે જ છે ટૂંકમાં માતાજીના મંદિરની સામે જ છે અહીંયા ડાયરેક્ટ ખોડિયારમાં મંદિર આ એ જ મેદાનમાં આવશે ટૂંકમાં જો બધા નીચે એટલા ઉતરી ગયા છે ધવલ હજી અહીંયા જ છે હું અહીંયા જ છું પાછા ઓલું કાળું કૂતરું ક્યાં એટલે મારીને મોઢેથી એમ સાંભળવું હતું કે હું આ બધીને એન્ટ્રી રાખો અને ખબર હતી આગળ મારું મોઢું તોડવાના જ છે એટલે મને મજા આવે ધવલ તમે એટલે આગળ વિશ્વાસ નથી આવતો ઉતરવાનું હોય ને એટલે ઢાળો તો ને એટલે પાછું જય શ્રી સિંગાળી ખોડિયારમાં દેખાય છે ને ત્યાં અમે ગયા હતા છે અને હવે જઈએ છીએ ક્યાં એ મને નથી ખબર તમે જોડાયેલા રહો તો હું તમને જણાવીશ અમારી બધી પબ્લિક આગળ જતી રહે અહીંયા જો ઘણા બધા આમાં કચ્છની ભાષામાં કહું તો ચોપા છે ને આપણે અહીંયાની ભાષામાં કહું તો બહુ બધા ઢોર છે ગાયો બળદ બધા છે અને અત્યારે જો ક્યાંક માની આરતી હાલે એમ ઢોકમાં જો આ લોકો બળદને ઊભો કરે આખલાને તો મિત્રો છે ને હવે અમે નીકળવાના છે ફાઇનલી તો અમે પ્રસાદી લઈને હવે જઈએ છીએ તમને ખોડિયાર મારા મંદિરે દર્શન કરાવ્યા છે અને અત્યારે હવે અહીંયાથી અમે પ્રસાદી લઈએ છીએ અને પછી હવે જોઈએ ક્યાં જવાનું થાય તો તમે જોડાયેલા રહો